હા, કોન્વોકેશનનો પ્રોગ્રામ હતો એ વખતે કેન્સલ થઈ ગયું એટલે મને 35 દિવસ જ મળ્યા. 35 દિવસમાં મેં ફાઇલ કરેલી. એકચ્યુઅલી 3 તારીખે કોન્વોકેશનનો પ્રોગ્રામ પૂરો થયો. 12 તારીખે મને રીઝન પાછું મળ્યું. ઓકે, વિઝા ના મળે. હા, વિઝા ના મળે. આ બંને ના ઘણી જગ્યાએ તમારું સર્વિસનું મેં સાંભળેલું. બરોબર. પછી અમારા જે વેવાઈ ખરા તો વેવાઈ બધા એમને અહીંયા જ કરાવ્યું, એમના ભાઈ બીનું અહીંયા કરાવ્યું, એમના બાબાનું બી અહીંયા કરાવ્યું. એ બધાને તમારા પ્લસ રિપોર્ટ મળે એમનો. બધાને વિઝા મળી ગયા છે. ઓછાથી 8 થી 10 જણા વિઝા મળ્યા. મારો 11મો નંબર હશે કદાચ. હમણાં હું અઠવાડિયા પહેલા તમે નતા સાહેબ હું અહીંયા આવ્યો હતો તો મારી સામે એક ભાઈ હતા અહીંયા બેઠેલા. તો એમનો ગઈકાલ રાત્રે મારી ઉપર આવેલો મેં કે 2-3 જગ્યાએ મેં તપાસ કરી તો કે હું શું ડિસિઝન લઉં. બરોબર. ગઈકાલ રાતની જ વાત છે. એટલે મેં તો ભાઈ જો અમારે આ રીતે 8-10 અમારા જે ફેમિલી છે બધાને મળી ગયા, મને બી આ રીતના મળી ગયા છે. તો તમે બી બેસ્ટ આમાં તમે કરાવો, તમે બીજે ક્યાંય કરશો નહીં. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल. मेरे साथ एक और हमारे कस्टमर है प्रवीण कुमार लालजी भाई पटेल और उनकी वाइफ जो यहाँ पर नहीं आ सकती है अभी, प्रज्ञा बहन प्रवीण कुमार पटेल. प्रीवियसली उनका रिजेक्शन था, फिर भी 10 दिन के अंदर एक्सपर्ट टीम ने उनको कनाडा के लिए विजिटर वीजा करके दिया. जी हाँ दोस्तों, प्रीवियसली उनका एक प्रोफाइल्स में रिजेक्शन था कनाडा में. फिर वो बहुत सारे फैमिली मेंबर यहाँ से गए थे तो उनका रेफरेंस मिला और वो यहाँ पर आए और उन पर ट्रस्ट हो गया और हमने फाइल रखी और 10 दिन के अंदर उनको पॉजिटिव आंसर टीम ने लेके दिया. कैसे बात करते हैं प्रवीण भाई से, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती के अंदर. तो प्रवीण भाई गुजराती लैंग्वेज में कम्फर्टेबल है. प्रवीण भाई કેમ છો? બસ મજામાં છે. પ્રવીણ ભાઈ જે મેં કીધું એ બરોબર ને સાચું કીધું? ના, સાચું કીધું છે. બરોબર. ઓકે. તો પ્રવીણ ભાઈ અહીંયા તમે કામકાજમાં શું કરો છો? અને મારે બિઝનેસ છે વટવા જીઆઈડીસી માં. ઓકે. પ્રિન્સ વ્યૂ કોર્પોરેશન નામથી બિઝનેસ. પોતાનો બિઝનેસ છે. કેટલા વર્ષથી કરો છો? મારે 25 વર્ષથી કરું છું. 25 વર્ષથી બિઝનેસ કરો છો. તમારા સંતાનમાં કેટલા બાબુ? મારે બાબુ એક જ બાબુ છે, કેનેડા છે. એને પોતે કેનેડા છે અને સ્ટુડન્ટ વિઝા ઉપર. હા, સ્ટુડન્ટ વિઝામાં ગયેલો છે. સ્ટુડન્ટ વિઝામાં ગયો હતો અને સ્ટુડન્ટ્સમાંથી અત્યારે વર્ક પરમિટ. હા, વર્ક પરમિટ. અને તમે જેમ અમને શેર કર્યું પહેલા કે તમે આની પહેલા એક વખત સ્ટુડન્ટ વિઝા જ્યારે ઉપર હતો કોન્વોકેશન. હા, કોન્વોકેશનનો પ્રોગ્રામ હતો એ વખતે કેન્સલ થયેલું મારું અને શોર્ટ ટાઈમમાં કંઈક આપેલો ટાઈમ. ઓકે. એટલે મને 35 દિવસ જ મળ્યા. 35 દિવસમાં મેં ફાઇલ કરેલી. એકચ્યુઅલી 3 તારીખે કોન્વોકેશનનો પ્રોગ્રામ પૂરો થયો. 12 તારીખે મને રીઝન પાછું આવ્યું. ઓકે. વિઝા ના મળે. તમને વિઝા ના મળે. આ બંને ના મળે. પછી પ્રવીણભાઈ એવું તો શું થયું કે તમને રેફરન્સીસ મળ્યા હશે, સાંભળ્યું હશે, તો એક વિષય બી હોય કે પહેલા નથી મળ્યા? ના, ઘણી જગ્યાએ તમારું સર્વિસનું મેં સાંભળેલું. બરોબર. પછી અમારા જે વેવાઈ ખરા તો વેવાઈ બધા એમને અહીંયા જ કરાવ્યું, એમના ભાઈ બીનું અહીંયા કરાવ્યું, એમના બાબાનું બી અહીંયા કરાવ્યું. એ બધાને તમારા પ્લસ રિપોર્ટ મળે એમનો. બધાને વિઝા મળી ગયા છે. ઓછાથી 8 થી 10 જણા વિઝા મળ્યા. મારો 11મો નંબર હશે કદાચ. થેન્ક યુ. જોયું તમે, એટલા બધા કસ્ટમર્સ અને ક્લાયન્ટ સેટિસ્ફેક્શન્સ ની અંદર એટ મોસ્ટ રહેવાની કોશિશ કરે છે. પ્રવીણભાઈ, ફરીથી ટ્રસ્ટ સ્વાભાવિક વસ્તુ છે. એક વખત આવું થયું હોય એટલે થોડું ટેન્શન બી થાય. ટેન્શન નથી સાહેબ. એમાં કે એકચ્યુઅલી શું, મારા જ્યારે આપણે ફાઇલ મૂકી ત્યારે શું કે અમારા જે બાબાના મામાજી ખરા સાયન્સ સિટી છે. ઓકે. તો એમના બાજુમાં 2-3 હમણાં જ વિઝા મળ્યા 6 મહિનાના. એટલે મને થોડું એકચ્યુઅલી આ મૂક્યા પછી થોડું ટેન્શન રહેતું હતું. અચ્છા, કે 6 જ મહિના તો શું કરશું? એકચ્યુઅલી સાહેબ શું, હું ચાઇના લાસ્ટમાં ગયેલો. ઓકે. એ 4 થી 5મી તારીખની આસપાસ. એટલે ચાઇનાનો મારે સ્ટેમ્પ વાગી ગયેલો. એટલે મેં 12 તારીખે પછી ત્યાં ગયો ચાઇના અને 21 તારીખે રિટર્ન પાછો આવ્યો. 22 તારીખે બાબાને મેલ કર્યો કે ભાઈ ડેડી તમને વિઝા મળી ગયા છે. શું વાત છે? પછી ઓલું ટેન્શન હશે કે ભાઈ કેટલા વર્ષના. હા, બસ એ ટેન્શન હતું. એ હમણાં દૂર કરીએ છીએ ખોલીને આપણે. હવે નાઉ ધ પાર્ટ ઇઝ ધેટ કે જ્યારે ફરીથી એક ટ્રસ્ટ મૂક્યો ત્યારે અમારી કાર્ય પદ્ધતિ છે મેડમ જે બધું સમજાવે, કાગળ તમારી જોડેથી કલેક્ટ કરે. તમને જો કોઈ કાગળ ના ખબર પડે તો એકદમ સારી રીતે એક્સપ્લેન કરે. તો
એના વિશે અમારી જે એક્સપર્ટ ટીમ છે એના વિશે તમારું શું કહેવું કે પ્રોપર રીતે એક્સપ્લેન થાય છે કે ભાઈ તમારી જોડે ના પ્રોપર કઈ બી ડોક્યુમેન્ટ ખૂટતું હોય આ છે જીલ મેડમ જે તમારા અહીંયા છે બરોબર એમનો બી સપોર્ટ મને ઘણો સારો મળ્યો કારણ કે મને ખાસ ઇંગ્લિશ બહુ એટલું ફાવતું નથી બરોબર છે તો બી એમને કીધું બી આ સમજાવતા હતા મને ફોન ઉપર ઘણી વાર હું અહીં આવી જતો હતો કારણ કે વધારે ખ્યાલ ના આવે તો એમની જોડે લખી બી લેતો હતો કે બી આ વસ્તુ કરાવો આ વસ્તુ કરાવો આ ડોક્યુમેન્ટ તમારે એટલે હું પર મારા બાબાને વાત કરું એ બાબાથી મારા એક ફ્રેન્ડ છે સીએ એની જોડે બધી વાત કરી પછી આ બધા ડોક્યુમેન્ટ તમે જ્યારે પહેલી વખત ફાઇલ મૂકી હતી કોઈ બી બીજા કન્સલ્ટન્ટ જોડે ત્યારે આવી જ રીતના કાગળિયા કર્યા હતા ના આ રીતના જ કાગળિયા કર્યા હવે લાસ્ટલી હું પૂછીશ કે તમારે જો પોઈન્ટ સ્ટાર રિવ્યુઝ આપવાના હોય હા તો તમે 10 માંથી કેટલા માર્ક્સ આપો ના 10 માંથી હું 10 આપું આ મારા માટે બહુ મોટી વાત છે ના મોટી વાત એટલે મારા માટે બી સાહેબ મોટી વાત છે કે મને આટલું બધું કસ્ટમર પોતે અમને જ્યારે આવો રિવ્યુ આપે આજે તમે બી એક બિઝનેસમેન છો જ્યારે તમારે કોઈ માલ મટીરિયલ સપ્લાય કરતા હોય અને એ કસ્ટમર ખુશ થઈને તમને કહે કે ભાઈ તમારું મટીરિયલ માલ જે છે બેસ્ટ છે તો તમને એક આમ આનંદ અને ખુશી થાય તમારી ટીમ માટે એવું સેમ અમને પણ હોય કે જ્યારે તમારા જેવા કસ્ટમર્સ અહીંયાથી ખુશ થઈ જાય બરોબર ત્યારે અમને બી આનંદ આવે અને અમે બી કોઈને રિવ્યુ પણ આપી શકીએ ભાઈ તમે કોઈ આપણને પૂછે કે ભાઈ અહીં કેમનું છે હમણાં હું 4 દિવસ પહેલા અઠવાડિયા પહેલા તમે નતા સાહેબ હું અહીંયા આવ્યો તો મારી સામે એક ભાઈ હતા અહીંયા બેઠેલા તો એમનો ગઈકાલ રાત્રે મારી ઉપર આવેલો મેં કે 2-3 જગ્યાએ મેં તપાસ કરી તો કે હું શું ડિસિઝન લઉં બરોબર ગઈકાલ રાતની જ વાત છે એટલે મેં તો ભાઈ જો અમારે આ રીતે 8-10 મારા જે ફેમિલી છે બધાને મળી ગયા મને બી આ રીતના મળી ગયા છે તો તમે બી બેસ્ટ આમાં તમે કરાવો તમે બીજે ક્યાંય કરશો નહીં આ વાત એમણે અત્યારે જ લાઈવમાં વિડીયોની અંદર તમને ખ્યાલ બી નથી એટલે કહેવાય ને કે જો તમારું વર્ક અને કામ મહેનતથી અને ખંતથી હોય તો તમારા દરેક કસ્ટમર એક કસ્ટમર નહીં રહેતા તમારા ફેમિલીનો પાર્ટ બની જાય સરસ અમારા વતી ગેરંટી લઈ લે છે અમારા વતી ઓલાને કોન્ફિડન્સમાં લઈ લે છે કે ભાઈ તું ભાઈ હોગજે જ્યારે અમને તો અત્યારે લાઈવ જ્યારે આપણો આ વિડીયો શૂટ કે ત્યારે જ એમણે આ વસ્તુ મને શેર કરી અત્યારે જ કરી તો અમારા માટે તો બહુ ગર્વની બાબત છે કે પ્રવીણભાઈ અને એમના વાઈફ પ્રજ્ઞાબેન જેવા કસ્ટમર અમારી જોડે જોડાયા અને છેક સુધી અમારી જોડે જોડાયેલા રહે અમે અવારનવાર એમને સર્વિસ આપીએ કોઈ બી જ્યાં મૂંઝવણ પડે એમને ક્યાંય જરૂર પડે ઓલવેઝ એમની સાથે ઊભું રહે એવી આશા સાથે પ્રવીણભાઈ હવે દેખીએ કે તમારો ડર અને ખોફ છે કે ભાઈ એમને ટેન્શન હતું કે 6 મહિનાને એમની આજુબાજુના રિલેટિવ્સ મળ્યા છે રાઈટ પ્રવીણભાઈનો પાસપોર્ટ 2032 સુધી વેલિડ છે અને એમના વિઝા પણ 2032 સુધીના મલ્ટીપલ છે પ્રવીણભાઈ ઓકે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ રાઈટ હવે એમની વાઈફ નું પણ આપણે ચેક કરી લઈએ જે અહીંયા જે નથી આવી શક્યા અને એમના પણ વિઝા કેટલા છે હા પ્રજ્ઞાબેનને પણ 2032 સુધી પાસપોર્ટ વેલિડ છે અને એમના વિઝા પણ 2032 સુધીના છે પ્રવીણભાઈ કોંગ્રેચ્યુલેશન્સ એમના વાઈફના વિઝા માટે આવી જ રીતે જાઓ તમારા સનની જોડે रो फॉर एनी जोड़े ऐसे ही और पेरेंट्स स्टूडेंट्स और क्लाइंट्स की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे उनका एक्सपीरियंस लाइव शेयर करता रहेगा इस वीडियो को लाइक कीजिए फॉरवर्ड कीजिए और आपको भी लगता है कि आपको भी ऐसी कोई एक्सपर्ट एडवाइस चाहिए तो जरूर कॉन्टेक्ट कीजिए थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो